પાદરા નગરપાલિકામાં પાદરા નગરના નાગરિકોના સુખાકારી માટે વિવિધ વિકાસલક્ષી કામો જેમાં પીપી શ્રોફ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગ સહિત આરસીસી રસ્તા, વરસાદી ગટર તેમજ પ્યોર બ્લોક સહિત સ્ટ્રીટ લાઇટના કામોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। પાદરા નગરમાં સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જન ભાગીદારી યોજનાની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત પાદરામાં નાગરિકોની સુખાકારી અને લોકહિત માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે યોજાયું હતું। પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની સહિત કારોબારી ચેરમેન સચિન ગાંધી, નગરપાલિકાના કોર્પોરેટ અધિકારીઓ તથા ભાજપાના પ્રમુખ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલના નવીન બિલ્ડિંગ તૈયાર થનાર છે, જે બિલ્ડિંગ બનાવવાનું કામ અંદાજિત 4,73,35,000 તથા પાદરા નગરની 39 ખાનગી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા તથા પેવર બ્લોક બેસાડવાના કામોનું અંદાજિત ₹4,71,00,000 તથા લિબર્ટી ટોકીથી રાધેકૃષ્ણ સોસાયટી વરસાદી ગટર બનાવવાનું કામ અંદાજિત 76,54,000 તેમજ નગરના વિવિધ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ પૂરી પાડવા કામનું અંદાજિત 22,97,000 સહિતના નગરના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત આજરોજ ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્યના હસ્તે યોજાયું હતું। આજરોજ પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા ધારાસભ્ય એવા વિકાસ પુરુષ જે પાદરા તાલુકા માટે મોદી સાહેબની પ્રેરણા લઈને આજ લગીન કોઈ જેટલા ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યા એવા આજે અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુના વરદ હસ્તે, નગરપાલિકા પ્રમુખ અને તમામ સદસ્યોના વરદ હસ્તે આજે ગામમાં વિવિધ કામોના 11.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે એક જગ્યાએથી કરવામાં આવ્યા છે, જેમાં પીપી શ્રોફ સ્કૂલ એ 4,73,00,000 રૂપિયાના ખર્ચે અને 4,74,00,000 રૂપિયાના ખર્ચે જે 39 સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક અને આરસીસી રોડ 39 સોસાયટીમાં જે બનાવવાના છે એનું ખાતમુહૂર્ત, ગાયજ રોડ પર 1,71,00,000 રૂપિયાના ખર્ચે જે વરસાદી કાસ બનવાનો છે એ 80 લાખ રૂપિયાના ખર્ચે જે અત્યારે ગટર નાખી છે રાધેકૃષ્ણ પાર્કથી લિબર્ટી ટોકીઝ સુધી ત્યાં રોડ બનાવવાનો છે એ, અને 25 લાખ રૂપિયાના ખર્ચે નવીન લાઇટ જે વેરાઈ માતા જંબુસર રોડ પર ત્યાંથી પેટ્રોલ પંપ સુધી નવીન લાઇટની સુવિધા આજે નગરપાલિકા દ્વારા એ બધા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે।